મનની શુદ્ધિ માટે. અને જ્યાં સુધી મન શુદ્ધ નહીં થાય ત્યાં સુધી શિવ પ્રાપ્તિ પણ સંભવ નથી. ગઈકાલે જ વાત કરી હતી, વિશુદ્ધે ચેતસી શિવો નૃણામ તિષ્ઠતિ સાંબિકે. વિશુદ્ધ મનવાળા વ્યક્તિના હૃદયમાં જ ભગવાન શિવ અને પાર્વતી નિવાસ કરે છે. આ સંસારમાં જ ભગવાન કહે છે કે મને ઈ પામી શકે છે જેનું મન નિર્મળ છે, ચોખ્ખું છે, વર્જિન છે, ટ્રાન્સપરન્ટ છે. અને કોણ મને ન પામી શકે? સાથે એ પણ ખુલાસો કર્યો, નિર્મળ મનવાળો વ્યક્તિ મને પામી શકે, મને ભાવે, મને ગમે. નિર્મળ મન જન સો મોહી પાવા, મને પામી શકે. પણ મને કોણ નથી ગમતું? મોહુ કપટ છલ ચિત્ર ન ભાવા. કપટ કરવા વાળો ભગવાન કે ગમે એટલો રૂપિયા વાળો હોય, ગમે એટલો જ્ઞાની હોય, વિજ્ઞાની હોય, મને કાંઈ લાગતું વળગતું નથી. હું એને પ્રસન્ન થતો નથી, મને ભાવતો નથી. મોહ કપટ છલ, છલ નહીં સારું. છલ કરનારો વ્યક્તિ ક્યારેય ભગવાન તરફ આગળ વધી શકતો નથી. છિદ્ર, પોતાની અંદર છિદ્રો શોધવાની જગ્યાએ સમાજના છિદ્રો ગોતે. આ તો આવો છે, આ તો આવો છે, આ તો ફલાણો છે. કોઈની કુથલી ન કરે.